સમગ્ર દેશની અંદર પેટ્રોલ ડીઝલ માટે આગતરું આયોજન કરવામાં નાકામ અને ધમધોકા લૂંટનો કારોબાર ચલાવનાર ભાજપ સરકાર મોદી સરકારના પાપે જગતનો તાત પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો। સરકાર એક તરફથી વાત કરે છે કે પૂરતો જથ્થો છે પેટ્રોલ ડીઝલનો, અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલ જ્યારે પેટ્રોલ પંપ ઉપર લેવા માટે જાય છે ત્યારે એ વાહન ચાલકોને પેટ્રોલ પણ નથી મળતું। અનેક પેટ્રોલ પંપ પર તાળા લાગી ગયા છે, બોર્ડ લાગી ગયા છે કે અહીંયા પેટ્રોલ ઉપલબ્ધ નથી। ડીઝલની તો પારાવાર મુશ્કેલી છે। એક તરફ ખેડૂતોને અત્યારે પોતાની સિઝન શરૂ કરતાં પહેલાં જરૂર પડશે ત્યાં ખેતર ખેડવા માટે, ટ્રેક્ટર માટે, એના માટે ડીઝલ, અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાથી અનેક વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો લાઈનોમાં સવારથી લાગી જાય છે પણ એમને ડીઝલ મળતું નથી। એક તરફ ડીઝલ નથી ઉપલબ્ધ થતું, સરકારની નાકામી, અને બીજી બાજુ ખાતરનો જથ્થાનો બેફામ કાળા બજારનો વેપલો ભાજપ સરકારના ભ્રષ્ટ શાસકોના પાપે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સિઝન સામે છે અને બીજી બાજુ સરકાર પોતે ખાતરના ભાવમાં બેફામ વધારો ચીકી દીધો છે, એટલે કે ડીએપી જેવામાં 700 રૂપિયાનો વધારો, અધધો વધારો ચીકવામાં આવ્યો છે, અને બીજા ખાતરો યુરિયાની તો ઉપલબ્ધ જ નથી, એના કાળા બજાર થઈ ગયા છે। ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં? નથી ડીઝલ મળતું, નથી ખાતર મળતું, તો ખેતી કેવી રીતે થશે? અને ખેતી નહીં થાય તો જગતનો તાત એક તો આર્થિક દેવામાં તો સપડાઈ ગયો છે, વધુ આર્થિક દેવામાં સપડાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે સરકારને હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભાજપ સરકાર ખેડૂતોના હિત માટે સંપૂર્ણપણે નક્કર પગલાં ભરે, ખાતર વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ કરાવે, કાળા બજારિયા સંગ્રાહકોનો પર રોક લગાવે અને ડીઝલનો જથ્થો ખેડૂતની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવે તે દિશામાં સ્પષ્ટ પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ।